ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ. આજે 7 એપ્રિલ 2022 અને આજે આપણે જે આર્ટિકલ ડિસ્કશન કરવાના છીએ એ નીચે મુજબ છે. પ્રથમ જે આર્ટિકલ છે એ આપણે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ઇપેક સાઇન થયો છે એના રિલેટેડ છે. બીજો જે આર્ટિકલ છે એ હેડ સ્પેસ રિલેટેડ છે. અને ત્રીજો આર્ટિકલ છે હમણાં આપણી લોકસભાની અંદર વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન એન્ડ ધેર ડિલિવરી સિસ્ટમ અમેન્ડમેન્ટ બિલ 2022 જે લાવવામાં આવ્યું છે એના રિલેટેડ છે. તો આ ત્રણેય એસ્પેક્ટને આજે આપણે ડિસ્કશન કરીશું. પહેલાં બે આર્ટિકલ્સ છે એ હિન્દુમાંથી છે, જ્યારે જે ત્રીજો આર્ટિકલ છે એ ઇન્ડિયન એક્સપ્રેસમાંથી લીધેલો છે. પ્રથમ આર્ટિકલની આપણે વાત કરીએ, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ટાઈઝ માટેની જે વાત છે. રિસેન્ટલી આ વસ્તુ ન્યૂઝમાં એટલા માટે છે કે હાલમાં ઇપેક જે સાઇન થયો એના રિલેટેડ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાંબા સમયથી જે જિયોગ્રાફિકલ હિસ્ટ્રી રહેલી છે એના અને સાથે સાથે ઇકોનોમિક્સ ટાઈઝ જે આપણા બંને વચ્ચે છે, આર્થિક ક્ષેત્રે જે સંબંધો મજબૂત થતા આવ્યા છે તેના રિલેટેડ વાતો કરી હતી. તો એ બંનેની બ્રીફમાં ચર્ચા કરી હતી. તો એના રિલેટેડ હાલમાં આ વસ્તુ ન્યૂઝમાં છે. હાલમાં વાત કરવામાં આવે કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા શું કર્યું છે, એક ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરેલો છે. એનો મેઇન ટાર્ગેટ શું થશે, એનાથી શું થશે, ઇન્ડિયાનું એક્સપોર્ટ વધશે. કઈ જગ્યાએ? ટેક્સટાઇલની અંદર, લેધરની અંદર, જેમ્સ, જ્વેલરીની અંદર, કે જે સેક્ટરની અંદર અત્યારે હાલમાં ડાઉન ઓસ્ટ્રેલિયાની અંદર આપણે ઓછું એક્સપોર્ટ કરીએ છીએ એ એક્સપોર્ટ્સની અંદર અહીંયા વધારો જોવા મળશે. બીજી વાત કરવામાં આવે છે કે જે ડેવલપ કન્ટ્રી છે એવા કોઈ ડેવલપ કન્ટ્રી સાથે ECTA સાઇન કરવો હોય એવો આ પહેલો એગ્રીમેન્ટ છે ભારતનું. અને આ સાથે જે બીજા OECD જે કન્ટ્રીઝ છે જેવા કે જાપાન, સાઉથ કોરિયા વગેરે સાથે આપણે ઓલરેડી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તો કરેલા જ છે. આપણે આગલા એક સેશનની અંદર જોયું હતું કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું છે, ECTA શું છે, તો આપણે એના વિશે બી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો તમે લાસ્ટ એ લેક્ચર્સને અપડેટ જોશો તો તમને દરેક વિશે પણ આઈડિયા આવી જશે. તો અહીંયા વાત કરવામાં આવે કે આ જે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ છે, ઓકે, એના લીધે બેનિફિટ શું થશે. તો આ જે બેનિફિટની વાત કરવામાં આવે તો બંને બાજુ આ દરેક એગ્રીમેન્ટમાં શું હોય છે, 2 ટાઈપ બેનિફિટની વાત હોય છે કે કોઈ એક કન્ટ્રીનો સીધો બેનિફિટ નહીં પણ બંને કન્ટ્રીને શું થતા હોય છે, બેનિફિટ થતા હોય છે. અહીંયા આ બેનિફિટમાં એવું છે કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનું 100% માર્કેટ દરેક પ્રોડક્ટ માટે શું કરવા મળશે, કેપ્ચર કરવા મળશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ભારતના 70% પ્રોડક્ટ્સ પોતે જે એક્સપોર્ટ કરે છે એમાંથી 70% જેવી પ્રોડક્ટ ઉપર એ લોકોને ટેરિફની અંદર શું મળશે, છૂટછાટ મળશે. જ્યારે ભારતમાંથી એક્સપોર્ટ થતી 100% પ્રોડક્ટને ત્યાં આગળ શું મળશે, એક્સપોર્ટની અંદર જે ટેરિફ છે એમાંથી છૂટછાટો મળશે. સાથે સાથે એવી વાત કરવામાં આવી છે કે સ્ટીમ ક્ષેત્ર એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ જે છે એ રિલેટેડ જે ગ્રેજ્યુએટ્સ ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરવા જાય છે એ લોકો પોસ્ટ સ્ટડી વર્ક વિઝા જે છે એને લંબાવવાની શરત પણ અહીંયા એડ કરવામાં આવેલી છે. માનો કે પહેલાં અત્યાર સુધી જે 2 યર ઓર 1 યર વર્ક વિઝા મળતા હતા એ વિઝાને એક્સટેન્ડ કરવાની વાત પણ અહીંયા કરવામાં આવેલી છે. સાથે સાથે વાત કરવામાં આવે છે કે ભારતની 96% જે એક્સપોર્ટ પ્રોડક્ટ છે, ઓકે, એ વસ્તુને 0% ડ્યુટી ઉપર લઈ જવાની વાત છે. સાથે ઓસ્ટ્રેલિયાની જે એક્સપોર્ટ છે એને 85% ને 0% ડ્યુટી ઉપર લઈ જવાની વાત છે. તો એના લીધે જે બાયલેટરલ જે ટ્રેડ છે એ $45 થી $50 બિલિયન પર યર થવાની શક્યતા છે. તો આ એક મોટો ફાયદો અહીંયા કહી શકાય. સાથે સાથે એના કારણે શું થશે, 1 મિલિયનથી વધારે જોબ્સ ઇન્ડિયાની અંદર ક્રિએટ થશે. બીજી વાત કરવામાં આવે તો એનું સિગ્નિફિકેશન શું રહેલું છે, આ જે કરાર કરવામાં આવ્યો છે તો ભારતનું આપણે જેમ વાત કરીએ એક્સપોર્ટમાં વધારો થશે. સાથે સાથે આપણે વાત કરીએ કે આપણને ટેરિફ ડિસએડવાન્ટેજ જે બીજા કન્ટ્રીઝ ઓસ્ટ્રેલિયામાં એક્સપોર્ટ કરતા હતા એમને 4 થી 5% જે બેનિફિટ મળતો હતો એ બેનિફિટ હવે આપણને પણ પ્રાપ્ત થવા લાગશે. કારણ કે ઓસ્ટ્રેલિયન માર્કેટની અંદર ચાઇના, થાઇલેન્ડ, વિયેતનામ, સાઉથ કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયા જેવા કન્ટ્રીઓનો દબદબો રહેલો છે જે હવે ભારત પણ એમાં એન્ટ્રી કરી શકશે. બીજું વાત કરીએ કે ઓસ્ટ્રેલિયા આપણું બહુ મોટું રો મટીરિયલનું સપ્લાયર છે, ચાહે કોલસો હોય કે મિનરલ્સ હોય. તો અહીંયા આપણને એમાં પણ હવે શું થશે, મોટા પ્રમાણમાં બેનિફિટ મળવાની શક્યતા રહેલી છે. સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, ઓકે, તો આ દરેકમાં હવે આપણને બેનિફિટ મળશે. સાથે સાથે શું થશે, ભારતનું પ્રિસ્ક્રિપ્શન છે અત્યાર સુધી ભારતને હમણાં આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત અને ઘણા છેલ્લા સમયથી શું કહેવામાં આવતું, પ્રોટેક્શનિઝમ એટલે કે આપણે શું કરતા, પ્રોટેક્શનિઝ જે પોલિસી અપનાવી હતી એ પોલિસીસની વાત વર્લ્ડની અંદર જે આપણા માટે ફેલાઈ હતી એમાં શું થશે, હવે ઘટાડો થશે. સંરક્ષણાત્મક આપણે જે વાતો કરતા હતા એમાં હવે શું થશે, ઘટાડો થશે. બીજું શું થશે, ઇન્ડો પેસિફિક ઝોનના બંને
કન્ટ્રીઝ છે. તો ઇન્ડો પેસિફિક ઝોનની અંદર જેટલા બી ઇસ્યુઝ છે, આપણે ઇન્ડો પેસિફિકનો જે આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો એમાં ચર્ચા કરી હતી કે ત્યાં આગળ ધારો કે આપણે ઓવરફિશિંગનો પ્રોબ્લેમ છે, પોલ્યુશન રિલેટેડ પ્રોબ્લેમ્સ છે. ઓકે, બીજી વાત કરવામાં આવે તો પ્લાસ્ટિક ગાર્બેજ જે ભેગું થયું છે એ બધાના પ્રોબ્લેમ્સ છે. સાથે સાથે આપણે વાત કરવામાં આવે તો ટ્રેડ રિલેટેડ ઇશ્યુઝ રહેલા છે. તો આ બધા પછી આતંકવાદ રિલેટેડ, ટેરરિઝમ રિલેટેડ ઇશ્યુ રહેલા છે. તો આ દરેકનું સોલ્યુશન બી આ ટાઈઝના કારણે ધીરે ધીરે નજીક આવવાથી શું થશે, આપણે કરી શકીશું. સાથે સાથે ઓસ્ટ્રેલિયા જે છે એ આપણું ક્વાડની અંદર પણ સભ્ય છે, તો એનો બેનિફિટ પણ અહીંયા આપણને મળશે. જો આપણે આવી ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી મતલબ આનાથી ઇમ્પેક્ટ શું થઈ શકે છે ઇન્વેસ્ટમેન્ટની અંદર, તો જાણીએ છીએ કે ગ્લોબલ વેલ્યુ ચેન્સનો આપણે એક ભાગ બની શકીશું. હવે જો આપણે જોઈન નથી કરતા તો આપણે ગ્લોબલ વેલ્યુ ચેનનો ભાગ બની શકતા નથી. જ્યારે આવું જોઈન કરવાથી આપણે ગ્લોબલ વેલ્યુ ચેનનો ભાગ બની શકવાની શક્યતા રહે છે. આપણે જાણીએ છીએ કે રિકેપ એગ્રીમેન્ટ આપણે સાઇન નથી કર્યો. ઓકે, તો બીજો CPTP છે એ બી આપણે સાઇન નથી કરેલો. તો એના કારણે આપણને રિજનલ માર્કેટની અંદર જે કવરેજ છે એ પ્રોપર મળી શકતું નથી, એવી પણ અહીંયા વાત કરવામાં આવી છે. હવે આપણે કરી શું શકીએ, તો પહેલું આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન પર કામ કરવું જોઈએ. એના રિલેટેડ જે બહારથી ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશમાં આવે છે એમના વિવિધ હકોને આપણે રક્ષિત કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ, એ લોકોને પ્રોટેક્શન આપવું જોઈએ, એના રિલેટેડ આપણે કામ કરવું જોઈએ. બીજું, કોઈ બી બાયલેટરલ ટ્રીટી હોય તો હંમેશા એના અંદર ગીવ એન્ડ ટેકનો રિલેશન હોવો જોઈએ. બંને કન્ટ્રીઝને વિન વિન પોઝિશન મળતી હોય ત્યારે એ ટ્રીટી લાંબા સમય સુધી સક્સેસફુલ થઈ શકે છે. તો એ વસ્તુ પર આપણે કાર્ય કરવું જોઈએ. સાથે સાથે આપણું જે ઇન્ડિયન માર્કેટ છે એની કોમ્પિટિટિવનેસમાં વધારો થશે, કારણ કે ઓસ્ટ્રેલિયન્સ બિઝનેસ ઇન્ડિયામાં જ્યારે એસ્ટાબ્લિશ થવા લાગશે તો એ બિઝનેસના કારણે આપણને બેનિફિટ પણ મળશે, કે જેથી કરીને આપણા જે લોકલ બિઝનેસ છે એ પણ ફ્લોરિશ થવાનો પ્રયત્ન કરશે. તો આ બધી વસ્તુને આપણે અહીંયા લઈ શકીએ છીએ. સાથે સાથે આપણે કોમ્પિટિશન ચાઇના સાથે અને એશિયન કન્ટ્રીઝ જે છે એની સાથે આપણી જે કોમ્પિટિશન છે એમાં પણ હવે આપણે આગળ વધી શકીશું. તો આ બધા બેનિફિટ આપણે અહીંયાથી લઈ શકીએ છીએ. સાથે સાથે એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશનના મેમ્બરશિપ તરફ પણ આપણે આગળ વધીશું. ઓકે, તો એ તરફ પણ ઓસ્ટ્રેલિયાના કારણે આપણે આગળ વધી શકાશે. તો આ રીતે અહીંયા આપણે કહી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયા આપણને શું કરશે, અહીંયા આગળ સપોર્ટ કરશે એપેકની મેમ્બરશિપ લેવા માટે. તો આ બધા બેનિફિટ આપણને આ વસ્તુથી થશે. સાથે સાથે વેપાર તો વધવાનો જ છે. તો આ હતું આપણો પ્રથમ આર્ટિકલ. સેકન્ડ જે આર્ટિકલ છે એ આપણો આર્ટિકલ છે હેટ સ્પીચ રિલેટેડ. હેટ સ્પીચની વાત કરવામાં આવે, આ આર્ટિકલ શા માટે કન્ટેક્સમાં છે હાલની અંદર, તો રાજ્યસભાના ચેરમેન આપણા એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુ દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ હેટ સ્પીચ જે છે ઓકે એક શું છે, કોઈ કોમ્યુનિટી વિરુદ્ધ ના હોવી જોઈએ, કોઈ માઇનોરિટી વિરુદ્ધ કે મેજોરિટી વિરુદ્ધ પણ હોવી જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધ હેટ સ્પીચ ફેલાવી શકાય નહીં, એવી એમને વાત કરી છે. તો શું છે આ કન્ટેન્ટ, બરાબર? હમણાં છેલ્લા ઘણા સમયથી આપણા દેશમાં જોવામાં આવી રહ્યું છે કે હેટ સ્પીચનો મોટા પ્રમાણમાં પ્રસાર થઈ રહ્યો છે. વિવિધ સોશિયલ મીડિયા દ્વારા અથવા તો કોઈ પણ ટૂલ્સનો પ્રયોગ કરી અને મોટા પ્રમાણમાં આપણે જોઈએ છીએ હેટ સ્પીચ ફેલાઈ રહી છે. કોઈ કોમ્યુનિટી વિરુદ્ધ, કોઈ વ્યક્તિ વિરુદ્ધ અત્યારે હેટ સ્પીચ મોટા પ્રમાણમાં ફેલાઈ રહી છે. તો એના માટે આપણે આ કન્સેપ્ટને વધારે સમજવો જરૂરી છે. તો સમજીએ હેટ સ્પીચ શું છે કે પર્ટિક્યુલર એક હેટ્રેડ છે, કોઈના વિરુદ્ધ તમે એવા શબ્દોનો પ્રયોગ કરો છો કે જે કોઈ પર્સન વિરુદ્ધ હોય, કોઈ ગ્રુપ વિરુદ્ધ હોય, ઓકે, કોઈ માર્જિનલાઇઝ સેક્શન વિરુદ્ધ હોય, કોઈના રિલિજિયસ બિલીફ હોય એના વિરુદ્ધ હોય, ઓકે, કોઈને સેક્સ્યુઅલ ટિપ્પણી હોય, ઓકે, જેન્ડર ટિપ્પણી હોય. તો આ દરેક વસ્તુ એવી છે કે તમે હેટ સ્પીચની અંદર લઈ શકો છો. તો શા માટે આ હેટ સ્પીચને કપ કરવી જોઈએ, શા માટે એને રોકવી જોઈએ? તો એક તો ઇન્ટરનલ સિક્યુરિટી. ઓકે, આપણે જાણીએ છીએ કે મુઝફ્ફરનગર જે રાઇટ્સ 2013માં થયા હતા, ઓકે, એ એક ફેક વિડીયો એટલે કે હેટ સ્પીચ ફેલાવતો એક ફેક વિડીયો માર્કેટની અંદર રિલીઝ થયો હતો, એના રિલેટેડ એ થયા હતા. ઓકે, બીજું શું થાય છે, ઘણા લોકોની અંદર એક્સ્ટ્રીમિસ્ટ સેન્ટેનિઝમ પ્રવર્તે છે. એટલે કે લોકો શું થાય છે, ટોટલ પોતાને કોઈ ધર્મ, રિલિજિયન અથવા તો એના માટે વધારે ઇન્વોલ્વ થતા જાય છે અને એના કારણે એ લોકો એક્સ્ટ્રીમિઝમ તરફ આગળ વધવા લાગે છે, જે દેશ માટે શું બની જાય છે, ખતરનાક બની જાય છે. સાથે સાથે આના કારણે મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં બનતી હોય છે. ઓકે, બીજું તમે જાણો છો કે દિલ્હીમાં જે રાયોટ્સ થયા હતા એ રાયોટ મિસઇન્ફોર્મેશન એન્ડ ડિસઇન્ફોર્મેશનના કારણે પ્રસર્યા
હતા. તો આ બધું અહીંયા જોઈ શકાય છે. સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે, તો સૌપ્રથમ દ્વારા તો આપણે સોશિયલ મીડિયા કંપનીઝ ઉપર કેટલાક શું કર્યા છે, બેન્સ લગાવ્યા છે. એના રિલેટેડ જે ફેસબુક છે, ગૂગલ છે, ટ્વિટર છે, ઓકે, આ બધા એ દરેક પોતાના ત્યાં આવતી હેટ સ્પીચને શું કરવી પડશે, મેનેજ કરવી પડશે. ભાઈ એને 24 કલાકની અંદર રિમૂવ કરવી પડશે, એના રિલેટેડ એક્શન્સ લેવી પડશે, એવા એકાઉન્ટને બ્લોક કરવા પડશે. તો આ બધા પ્રયત્નો પણ આપણા દ્વારા કરવામાં આવ્યા છે. સાથે સાથે ધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ શું કીધું છે કે ભાઈ ઇલેક્શન વખતે પણ ટેકનિક કંપનીઓએ શું કરવું જોઈએ કે જે કોઈ બી હેટ સ્પીચ ફેલાવે છે તો એની આઈડેન્ટિટી જાહેર કરવી જોઈએ. ઓકે, અને બીજું કે એન્ડ યુઝરને શું કરવા જોઈએ, જે લોકો ઉપયોગ કરે છે એ લોકો હેટ સ્પીચમાં શું કીધું છે, ખોટું છે, સાચું છે એને સમજવાનો પ્રયત્ન કરે એટલા એજ્યુકેટેડ હોવા જોઈએ. સાથે સાથે ગવર્મેન્ટે એક પોલિસી લાવવી જોઈએ કે આના કંટ્રોલ ઉપર એક પોલિસી પણ નિર્માણ કરવી જોઈએ. હમણાં તમે જોયું હોય કે પીઆઈબીમાં ઘણીવાર ફેક ન્યૂઝ આવતી હોય છે, એના રિલેટેડ પીઆઈબીમાં ન્યૂઝ પબ્લિશ થતી હોય છે કે આ પીઆઈબીમાં તમે ટ્વિટર એકાઉન્ટમાં જશો એટલે તમને જોવા મળશે કે એ લોકો શું કરે છે કે કેટલીક જે બી ફેક ન્યૂઝ છે એને બતાવે છે કે આ શું છે, તમારી ફેક ન્યૂઝ છે, આ ઓરિજિનલ ન્યૂઝ નથી. ગવર્મેન્ટના નામે ઘણીવાર ફેક ન્યૂઝ જે ફેલાવવામાં આવે છે એને રોકવા માટે પીઆઈબી દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. તો આ એક અત્યારે આપણે શું કરી શકાય, અત્યારના સમયની જરૂરિયાત શું છે, તો સોશિયલ મીડિયા કંપનીઝ ઉપર કંટ્રોલ લાવવો જરૂરી છે. ઓકે, જેથી કરીને એ ફેક ન્યૂઝને શું કરે, ત્યાંથી જ આગળ વધતી અટકાવી દે. બીજું પબ્લિક ઓથોરિટીઝ છે એને વધારે એકાઉન્ટેબલ બનાવી શકાય. અને સમાજની અંદર જે ડિસહાર્મોની પેદા થઈ છે, ઓકે, એને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો આ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. તો હેટ સ્પીચના રિલેટેડ કેટલાક કાનૂની પ્રોવિઝન બી છે આપણે ઇન્ડિયન પેનલ કોડની અંદર. તો સેક્શન 153 હોય પણ 53A બી, ઓકે, 295A, 298A. તો જસ્ટ આ બધાના નામ યાદ રાખશો તો બી ઇનફ છે. પહેલું જે છે એ શેના માટે લે છે, રિલિજન, રેસ, પ્લેસ, બર્થના નામ ઉપર તમે કોઈને કરો છો. ઓકે, બીજું કોઈને નેશનલ ઇન્ટિગ્રેશનના નામ ઉપર તમે હેટ સ્પીચ ફેલાવો છો. તો આ રીતે અલગ અલગ માટે અલગ અલગ શું આપેલા છે, અહીંયાથી આઈપીસી કોડ આપેલા છે જેનો તમે પ્રયોગ કરી શકો છો. એમાંથી તમને 153A, 153B યાદ રહે તો તમે લખી શકો છો, 295A, 298A. તો આ રીતે તમે એને મેનેજ કરી શકશો. ઓકે, તો એ રીતે ઘણા બધા આપેલા છે. બીજું રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની અંદર પણ હેટ સ્પીચ વિશે વાત કરવામાં આવેલી છે કે તમે કોઈ પણ કેટેગરીમાં તમે જ્યારે ઉમેદવારી નોંધાવી હોય ત્યારે હેટ સ્પીચના સહારો લઈ, ઓકે, એટલે કે તમે કોઈ બી ધાર્મિક લાગણીના મુદ્દા ઉપર તમે ઇલેક્શન લડી શકો નહીં અને એવા શબ્દોનો પ્રયોગ કરી શકો નહીં. તો એના માટે પણ અહીંયા પ્રયોજન કરવામાં આવેલું છે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951ની અંદર. તો આ રીતે હેટ સ્પીચની વાત છે. સાથે સાથે બે કમિટીઝ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે હેટ સ્પીચની માટે. તો તમે હેટ સ્પીચનું એસે લખતા હોય અથવા કંઈ બી લખતા હોય તો આ બે કમિટી વિશે તમારે ચર્ચા કરવી જોઈએ. પહેલી છે ટી કે વિશ્વનાથન કમિટી. ઓકે, એને હેટ સ્પીચને કપ કરવા માટેના વિવિધ ફોર્મ્યુલાઝ આપ્યા હતા. ઓકે, અને જે સેક્શન 153 અને સેક્શન 505A છે, ઓકે, એને કેવી રીતે ઇમ્પોઝ કરવું જોઈએ એના રિલેટેડ વાત કરી હતી. અને એમાં રિલિજન, રેસ, કાસ્ટ, કમ્યુનિટી, સેક્સ, જેન્ડર આઇડેન્ટિટી, પ્લેસ ઓફ બર્થ, આ બધી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ એવી વાત એમને કરી છે. સાથે સાથે બીજી કમિટી છે બેઝ બરુઆ કમિટી. એ 2014ની અંદર બનાવવામાં આવી હતી જ્યારે નોર્થ ઇસ્ટના લોકો ઉપર અટેક્સ થતા હતા, રેશિયલ અટેક્સ થતા હતા. ઓકે, તો એના કારણે એના વિરુદ્ધ જે હતી રેશિયલ અટેક્સના વિરુદ્ધ આ કમિટી બનાવવામાં આવી હતી. તો એના આઈપીસીમાં પ્રોવિઝન ઉમેરવાની એને વાત કરી હતી. તો આ રીતે આપણી બે આર્ટિકલ અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્રીજો જે આર્ટિકલ છે એ છે આપણો વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન એન્ડ ધેન ડિલિવરી સિસ્ટમ. ઓકે, આ હાલમાં જ જે છે અને એનું અમેન્ડમેન્ટ બિલ આવ્યું છે 2022નું. તો એના રિલેટેડ લોકસભામાં પસાર કરવામાં, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. એના રિલેટેડ આ વાત છે. તો આ ન્યૂઝની અંદર શું વાત કરે છે કે ભાઈ ગવર્મેન્ટે આ બિલ નાખ્યું છે. આ બિલ શું કરે છે કે પ્રોહિબિટ ફાઇનાન્સિંગ ઓફ એની એક્ટિવિટી ઇન રિલેશન વિથ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન. એટલે કે જે માસ ડિસ્ટ્રક્શનના વેપન્સ છે મોટા પ્રમાણમાં ડિસ્ટ્રક્શન કરી શકે એવા, એનું ફાઇનાન્સિંગ રોકવા માટે આની અંદર શું કરવામાં આવેલું છે, પ્રયોજન કરવાની વાત કરવામાં આવી છે. ઓકે, બીજી વાત કરવામાં આવે બેકગ્રાઉન્ડમાં આપણે જોઈએ કે ઓલરેડી આપણા ત્યાં શું છે, બિલ તો છે જ, એને શું કરવામાં 2005નું કાનૂન છે એને અત્યારે અપડેટ કરવામાં આવ્યો છે. જે 2005નું કાનૂન છે એના અંદર શું વાત હતી, ઓકે, તો એ ફાઇનાન્સને રેગ્યુલેટ કરતું નથી. ઓકે, એમાં મેઇન ઇસ્યુ એ છે કે ફાઇનાન્સને રેગ્યુલેટ કરતો નથી. ઓકે, જ્યારે આની અંદર શું કરે, બાયોલોજિકલ વેપન, કેમિકલ, ન્યુક્લિયર વેપન અને ડિલિવરી સિસ્ટમ વગેરેને તો રેગ્યુલેટ કરે છે, પરંતુ એના માટે જે ફાઇનાન્સ થતું હોય છે એને રેગ્યુલેટ કરતું નથી. તો આ બિલની અંદર એ ફાઇનાન્સને રેગ્યુલેટ કરવાની વાત કરવામાં આવી છે. ઓકે,
તો અહીંયા એ જ છે, નીડ ઓફ અમેન્ડમેન્ટ પણ એ જ છે કે શું કરવું જોઈએ. નવા અત્યારના સમય પ્રમાણે નવા પ્રોવિઝન્સની જરૂરિયાત હતી. ઓકે, તો એને પહોંચી વળવા માટે આપણે બિલમાં અપડેટ કર્યું છે. ઓકે, જો ફાઇનાન્શિયલ એસ્પેક્ટ જે છે એ કવર થતો ન હતો તો એને અહીંયા કવર કરવાની વાત કરી છે. બીજું સાથે સાથે યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જે ટાર્ગેટલ ફાઇનાન્શિયલ સેક્શન લગાવે છે, બરાબર, તો એ સેન્કશન્સને આપણે અહીંયા પ્રયોગ કરી શકીએ એના માટે પણ આ વસ્તુ જરૂરી હતી. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ હોય કે પછી યુએન સિક્યુરિટી કાઉન્સિલ હોય તો એના જે નવા નોર્મ્સ છે એને રેગ્યુલેટ કરી શકીએ, એના રિલેટેડ અહીંયા ચેન્જીસની વાત કરવામાં આવી છે. મેઇન હાઇલાઇટ ઓફ ધ બિલ શું છે, તો 3 પ્રકારના ઓબ્જેક્ટિવ નક્કી કરવામાં આવ્યા છે. એક તો ફાઇનાન્સને પ્રોહિબિટ કરવું કે જે WMD સાથે સંકળાયેલા હોય. ઓકે, બીજી વાત કરવામાં આવે તો સેન્ટર શું કરી શકે, એવા જે ફંડ રિલીઝ કરે છે એને ફ્રીઝ કરી શકે, સીઝ કરી શકે અથવા તો અટેચ કરી શકે છે. ઓકે, અને એમની ઇકોનોમિક જે પ્રવૃત્તિઓ છે એને રોકી શકે છે. બીજું અવેલેબલ ફંડ, અત્યારે હાલમાં એ લોકો જોડે પહોંચી ગયેલા પણ ફંડ હોય તો એને પણ શું કરી શકે છે, કંટ્રોલ કરી શકે છે. તો આ બધી જ વસ્તુને અહીંયા કંટ્રોલ કરવામાં આવેલી છે. હવે વાત કરીએ કે વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન શું છે. તો એવા વેપન્સ કે જેની મદદથી મોટા પ્રમાણમાં લોકોની જાનહાનિ થાય અને મોટા પ્રમાણમાં શું થાય, ડિસ્ટ્રક્શન થાય. તો આવા જે વેપન્સ વપરાય છે એને તમે વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન કહી શકો છો. એમાં ન્યુક્લિયર હોઈ શકે, બાયોલોજિકલ હોઈ શકે, કેમિકલ વેપન્સ હોઈ શકે. તો આ બધાને કોમ્બાઇન્ડલી શું કહેવામાં આવે છે, તમે અહીંયાથી WMD કહી શકો છો. જનરલી વાત કરવામાં આવે તો આ ટ્રીટી 1971 પછી વાત કરવામાં, માસ ડિસ્ટ્રક્શન નામનો શબ્દ છે 1973 પછી અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે બોમ્બર એરક્રાફ્ટની મદદથી મોટા પ્રમાણમાં ડિસ્ટ્રક્શન કરવામાં આવતું હતું. વાત કરવામાં આવે કે ઇન્ટરનેશનલ ટ્રીટીઝ આને રોકવા માટે કઈ કઈ થઈ છે, તો તમે જાણો છો ન્યુક્લિયર નોન પ્રોલિફિકેશન ટ્રીટી 1968 છે, બાયોલોજિકલ વેપન કન્વેન્શન 1972 છે, કેમિકલ વેપન કન્વેન્શન 1993 છે. ઓકે, તો આ બધી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારત દ્વારા જે ન્યુક્લિયર નોન પ્રોલિફિકેશન ટ્રીટી છે એને સાઇન કરવામાં આવેલી નથી, પરંતુ ભારત દ્વારા બાયોલોજિકલ વેપન કન્વેન્શન અને કેમિકલ વેપન કન્વેન્શનને સાઇન કરવામાં આવેલા છે. ઓકે, તો આ રીતે આપણે આ આર્ટિકલને કમ્પ્લીટ કરીએ છીએ. તો આજે આપણે ધ હિન્દુ અને ઇકોનોમિક ટાઈમ્સમાંથી ટોટલ 3 આર્ટિકલ ડિસ્કશન કર્યા છે. નેક્સ્ટ આવતીકાલે જે બી અપડેટ હશે એ આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.